મારું મારું નામ મકવાણા ઉર્મિલાબેન છે. બરાબર. તમારું રહેવાનું ક્યાં છે? મારું રહેવાનું બાપુનગર ઉમંગ ફ્લેટ 27 રૂમ નંબર છે મારો. બરાબર. તમારા મોબાઈલ નંબર કહેશો ઉર્મિલાબેન? મારો મોબાઈલ નંબર 74 350 57 450 છે. વાત કરીએ તમારા પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતી તમારે મોઢામાં? મારે મોઢામાં દાંત કળતર થતી હતી, મને સડો થઈ ગયો હતો અને હું ઘણા સમયથી દુખાવાથી હું સંકળાયેલી હતી. એ સમયે મારે અને અમૃતપાલીબેન સાથે સંપર્ક થયો અને એમણે મને આ વિશે ડેમો આપ્યો. ત્યારે મને થોડું રિઝલ્ટ સારું લાગ્યું હતું અને એના 3-4 દિવસ મને રાત્રે 12 વાગ્યાના આસપાસ મને એટલો દુખાવો થયો કે મારાથી દુખાવો સહન પણ નહોતો થતો. અને એ દરમિયાન મારે મેડિકલમાંથી ને ટેબ્લેટ લાવીને ત્યારે ટેબ્લેટ લેવી પડી. તો થોડા ટાઈમ માટે મને સારું લાગ્યું, પણ પછી દુખાવો પાછો એને અસર પતી ગયા પછી એવો દુખાવો પાછો ચાલુ થઈ ગયો. પછી મેં અમૃતપાલીબેન પાસેથી આ ટૂથપેસ્ટ લીધી અને એને હું યુઝ કરું છું અત્યારે. તો એનાથી મને ઘણું બધું સારું થઈ ગયું છે. મને ડેન્ટલના ડૉક્ટરે એવું પણ કીધું કે બેન તમારે આ દાંત કઢાવી દેવો પડશે, કારણ કે એમાં સડો તમારે વધી ગયો છે અને તમારે દાંત બસ કાઢવો જ પડશે. મને એવું જ સલાહ આપી હતી, પણ મારે દાંત બચાવવો હતો અને એ સમયે મને અમૃતપાલીબેનનું ટૂથપેસ્ટ યુઝ કરવાથી સારું લાગ્યું છે. અત્યારે હું કન્ટિન્યુ એ જ ટૂથપેસ્ટ વાપરું છું અને મારી આજુબાજુમાં જે બહેનોને કે કોઈ ભાઈઓને આનાથી કંઈક દુખાવો હોય કે પ્રોબ્લેમ હોય, ચાંદા પડી ગયા હોય, પાયરિયા હોય, એવો બધા પ્રોબ્લેમથી ઝંગડાયેલા હોય, એ બધાને પણ હું આ ડેન્ટલ પેસ્ટ આપી જ રહી છું અને એ લોકો યુઝ કરે છે. એનાથી એમને પણ સારું રિઝલ્ટ મળે છે, મને પણ 110% રિઝલ્ટ મળી ગયું છે. તો હું આ જ ડેન્ટલ પેસ્ટ યુઝ કરી રહી છું અને મને બહુ સરસ. કઈ ડેન્ટલ પેસ્ટ છે નેટસપની બતાવશો? આ ડેન્ટલ પેસ્ટ છે જેને હું અત્યારે હાલ યુઝ કરું છું અને જેનાથી મને સારું લાગે છે. મને અમૃતપાલીબેને એવું પણ જણાવ્યું હતું કે આ ટૂથપેસ્ટના જે કસ થાય એ તમારે પેટમાં ગળી જવાનો અને એનાથી તમને એસિડિટી કે ગેસ, કબજિયાત એની પણ તમે પ્રોબ્લેમ રહેશે નહીં. તો મને એનાથી ઘણું બધું સારું છે અને હું આજે આ પેસ્ટ વાપરી રહી છું. જોઈ શકો છો દર્શક મિત્રો, આ દર્દીઓનો આત્મવિશ્વાસ બોલે છે. બરાબર. તો ઉર્મિલાબેન, તમારે જ્યારે દાંતમાં સડો હતો અને દાંત કઢાવવાનું કીધું હતું ડૉક્ટરને, તો કેટલો ખર્ચ આવવાવાળું હતું? મને 7 થી 8 હજાર રૂપિયાનો ખર્ચ કીધો હતો. બરાબર. ડૉક્ટરને તમને 7 થી 8 હજારનું ખર્ચ કીધેલું અને આ પેસ્ટ માટે તમે કેટલા રૂપિયા ચૂકવ્યા? આ પેસ્ટ માટે મેં 250 રૂપિયા ચૂકવ્યા છે. ખાલી 250 રૂપિયા. તો દર્શક મિત્રો તમે સમજી શકો છો, 7 થી 8 હજારનો ખર્ચો ખાલી 250 રૂપિયામાં સારું થયું છે. બરાબર ઉર્મિલાબેનને. તો તમે આ ઇન્ટરવ્યૂ આપ્યું એના વિશે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.